બરફ છે ગાઈસ છે. મને લાગે એક હું તમારે ન્યા થઈ ગયો. हमारा पहला लोकेशन पर पहुंची गया છીએ. Now you guys can see the view. એલા લાઈટ રાખીને. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પાર્ટ 2 ઓફ અવર ટ્રીપ. સેકન્ડ ડે અમે બધા રેડી થઈ ગયા છીએ ટ્રેકિંગ માટે. ફાઇનલી હું કહી દઉં છું તમને લોકોને, અમે હમતા પાસ ટ્રેકિંગ માટે જઈએ છીએ. આજે અમારો ફર્સ્ટ ડે છે કેમ્પ સાઇટ માટે અને બધા જ રેડી છે. બ્રેકફાસ્ટ કરવા જઈએ છીએ હવે અમે. સે હાય. બીજા બે પાછળ છે, ઘરે વાત કરે છે એ લોકો. સી ધ વ્યૂ. ઉપર વાદળ છે બધા એટલે ક્લિયર એટલો વ્યૂ નથી આવતો, પણ એનાથી બી સારો વ્યૂ હું તમને બતાવું. જસ્ટ અ મિનિટ. યસ, જો તૈયાર થઈ ગયો આખો. આ બાજુ જો પાછળ બ્રાઇટનેસ બહુ વધારે આવે છે, દેખાતું નથી આમાં, પણ હું ફોટો મૂકીશ મારા ઇન્સ્ટાગ્રામ પર જઈને જોજો, હાઇલાઇટ્સમાં જોજો, તમને બધાને મળી જશે. હવે અમે જઈશું નાસ્તો કરવા. ત્યાંથી પછી અહીંયાથી કેમ્પ સાઇટ અમારી 30-40 કિલોમીટર દૂર છે, તો ત્યાં ટ્રાવેલ કરવાનું છે. ફર્સ્ટ બરફ જો બતાવે છે, બરફ છે ગાઈસ, છે બરફ છે. અહીંયાથી ટ્રેકની શરૂઆત થાય છે. શુભ મુહૂર્ત કર્યું છે તિબેટિયન ફ્લેગથી પરમભાઈએ. અબ હોગા ના મજા. નાસ્તો આવી ગયો છે. બ્રેડ જામ, પરાઠા, દહીં, અથાણું, કેળા. કાપ્સ વધારે જોઈએ ને એનર્જી વધારે લેવાની છે મને. हम कब के आ गए हैं यहाँ बेस कैंप पे, बट कुछ लोग हैं जो नहीं आए हैं, तो हम 1.5 घंटे से उनका वेट ही कर रहे हैं. મને લાગે એક હું તમારે ન્યા થઈ ગયો જો હું કરીને આવ્યું હતું. 11 વાગી ગયા યાર, 11 તો એક મિનિટ તો હજુ કાંઈ હતો પતો નથી. મેનેજમેન્ટ થોડું સ્લો છે. બધાને એક ઊંઘ થઈ ગઈ હોય એવી હાલત છે. પરમભાઈ થોડા ફ્રેશ છે. હર હર મહાદેવ. ફર્સ્ટ ટાઈમ કમર્સ માટે બી સારું છે. લોકો કહે છે હમતા પાસ ફર્સ્ટ ટાઈમ માટે નથી, મતલબ એના માટે એક્સપિરિયન્સ જોઈએ, પણ ફર્સ્ટ ડે પર તો મને એવું નથી લાગ્યું. હવે આગળ ખબર નહીં. ગેસ વોટ, અમે અમારા પહેલા લોકેશન પર પહોંચી ગયા છીએ, વિચ ઇઝ ચિકા વેલી. એન્ડ જસ્ટ લુક એટ ધી વ્યૂ. હાય ભાઈ ગજબ. મારી પાસે અત્યારે નેટવર્ક નથી, નેટ નથી, બાકી હું તમને ઇન્સ્ટાગ્રામમાં તમને બધાને બતાવત, પણ જ્યારે બી હું અપલોડ કરીશ ત્યારે જોઈ લેજો, ભલે 5-10 દિવસ પછી. બટ જસ્ટ લુક એટ ધીસ વ્યૂ. ગજબ. ઉપર તો વરસાદ પડતો જ હશે, 100% વરસાદ પડતો હશે. વાદળ જ એટલા મસ્ત. અહીંયા બી હમણાં વરસાદ હતો, થોડીક વાર પહેલાં જ હતો, પણ અત્યારે અચાનક જ બંધ થઈ ગયો. મતલબ થોડા છાંટા આવ્યા રાખે, જાય રાખે, બટ વર્થ ઇટ. અમે 3 કલાકનો ટ્રેક, 3 કિલોમીટરનો ટ્રેક 1.5 કલાકમાં કર્યો છે. તમને આમ ઓલી નદી દેખાય છે નીચે, બસ આની એની થ્રુ થઈને અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ ઉપર. અને આ જે પહાડ છે તો આખો ઇંગ્લેન્ડ હતો, બટ વી રીચ સક્સેસફુલ. વસ્તુ ના જવાની છે, બધું રહેવાનું.
થાકી તો અમે ગયા છીએ પણ તો બી આવ્યા છીએ તો સ્પોટ્સ તો એક્સપ્લોર કરવા પડશે ને. નજીક જઈને થોડુંક વધારે સારું આવશે. ગીવ મી અ મિનિટ. નાઉ યુ ગાઈઝ કેન સી ધ વ્યૂ. કેવો ફોર્સ છે ફાઇનલી. મારો અવાજ કદાચ નહીં આવતો હોય તમને લોકોને, બટ જસ્ટ લિસન ધીસ. અમારો રાતનો ડિનર થઈ રહ્યો છે. દાળ ભાત, મટર પનીર, રોટલી. બહાર વરસાદ આવે છે. બહારનું વાતાવરણ પછી બતાવીશ. ओके नो અમે જમી લીધું છે. અમારો ડિનર થઈ ગયો છે. એલા લાઈટ રાખને. અમારે હજુ 7:30 જ થયા છે પણ અહીંયા ફૂલ ઝીરો વિઝિબિલિટી, મતલબ ઝીરો, सोनी की ફૂલ બ્લેકઆઉટ. અહીંયા બહાર અમે જોઈએ બહાર કશું દેખાતું જ નથી. હવે અમે થોડી ઘણા પત્તા રમશું, પછી અમે 8 વાગે સુઈ જઈશું કારણ કે અમારે સવારે 6 વાગે ઉઠવાનું છે. આખું ગામ પત્તા બાટલે છે. હા, પત્તા બાટ દેખાડે. ગુજરાતી અને પત્તા નથી પેલા ને આ બધું ન હોય તો મજા ન આવે યાર. આઈ થિંક આપણે પેલા લોકો હશું જે 10,500 ફીટ ઊંચાઈ ઉપર પત્તા રમે છે. નહીં હે આપણા પેલા બહુ લોકો કરી ગઈ છે. મારી ઓળખાણમાં તો હું પહેલી છું. એ ભાઈ એ હાથ આગો રાખને.